વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. આગળના પીરિયડમાં આપણે ઇતિહાસના પાઠ ભણ્યા, ભૂગોળનો પાઠ ભણ્યો. હવે આપણે અર્થશાસ્ત્ર તરફ જવું છે. પાઠ 15 આર્થિક વિકાસ. આ પાઠ એવો જ આર્થિક વસ્તુ સાથે સંકળાયેલો છે. આર્થિક એટલે નાણું. મોટાભાગે અર્થશાસ્ત્ર છે એ નાણાંની બાબત સાથે જોડાયેલું છે, કઈ ને કઈ રીતે. અર્થ હોય, અર્થશાસ્ત્ર હોય, અર્થતંત્ર હોય, અર્થવ્યવસ્થા. તો અર્થશાસ્ત્રમાં આપણે 15મા પાઠમાં આગળ વધીએ કે આર્થિક વિકાસ. હવે આ બે શબ્દ એવા છે વિદ્યાર્થી મિત્રો કે બે શબ્દને જોઈ લો એટલે આખો પાઠનો હાર્દ એ તમને સમજાઈ જશે કે પાઠ શું કહેવા માંગે છે. પાઠમાં આપણે કઈ કઈ બાબતો ભણવાની છે અને પાઠ છે શેની સાથે જોડાયેલો છે. તો હવે એ જોઈએ આર્થિક વિકાસ. આર્થિક વિકાસમાં આપણે જોઈએ, આર્થિક એટલે મોટા ભાગે આપણે કહીએ તો હું એમ કહું, આર્થિક એટલે નાણું. આર્થિક એટલે નાણું. હવે વિકાસ તો એ એક શબ્દ છે. વિકાસ એટલે મોટા ભાગે પ્રગતિ. તો મને ખ્યાલ આવી ગયો એમ તમને પણ ખ્યાલ આવ્યો છે. આર્થિક એટલે નાણાંની પ્રગતિ. પણ મારે આજે જોવાની છે કોઈ વ્યક્તિગત નાણાંની પ્રગતિ જોવાની નથી આ પાઠમાં. મારે જે પાઠમાં જોવાનું છે, આપણે જે ભણવાનું છે એ રાષ્ટ્રના સંદર્ભમાં ભણવાનું છે. જેને કહીએ તો કે દેશ અથવા વિશ્વ, આ બેના સંદર્ભમાં જોવાનું છે કે કયા દેશનો આર્થિક વિકાસ થયો, કયા દેશનો આર્થિક વિકાસ થયો નથી. આ બે બાબત આમાં આ પાઠમાં છૂટી પડે છે. એક આર્થિક વિકાસ થયો છે, એક દેશ એવો છે કે જેનો આર્થિક વિકાસ થયો નથી. એટલે કહેવાનો અર્થ એ રહ્યો કે નાણાંથી દેશનો વિકાસ થયો છે. આ દેશ એવો છે જ્યાં નાણાંનો વિકાસ થયો નથી. પણ માત્ર નાણું અર્થતંત્રમાં જવાબદાર નથી. કોઈ દેશ પાસે નાણું પુષ્કળ હોય છતાં એ દેશનો આર્થિક વિકાસ ના થયો હોય તો એ આર્થિક વિકાસ થયો એમ કહી ના શકાય. માત્ર નાણાંથી જ એનું મૂલ્યાંકન આંકી શકાતું નથી. નાણાં સિવાયની બાબતોથી પણ એનું મૂલ્યાંકન આંકવું પડે. તો કે એ દેશમાં રહેતા લોકોનું જીવન ધોરણ કેવું છે, એ દેશમાં રહેતા લોકોનું શિક્ષણનું પ્રમાણ કેવું છે, એ દેશમાં રહેતા લોકોની રોજગારીનું પ્રમાણ કેવું છે. આ બધી બાબતોને જો સાંકળી લો એટલે આર્થિક વિકાસ થયો છે કે નથી થયો એ જાણી શકાય. એ રાષ્ટ્રની આવક કેટલી છે, એ રાષ્ટ્રની માથાદીઠ આવક કેટલી છે. તો માથાદીઠ આવક આપણે જો જાણવી હોય તો રાષ્ટ્રની કુલ આવકને દેશની જનસંખ્યા વડે ભાંગો અને જે આવક મળે એને કહેવાય માથાદીઠ આવક. માથાદીઠ આવક એટલે રાષ્ટ્રની કુલ આવકને દેશની જનસંખ્યા વડે ભાંગો અને જે માથાદીઠ આવક મળે એને માથાદીઠ આવક કહેવાય. તો માથાદીઠ આવક આધારિત પણ આપણે આર્થિક વિકાસ નક્કી કરી શકીએ. એ રાષ્ટ્રના શિક્ષણ આધારિત પણ નક્કી કરી શકીએ. એ દેશમાં રોજગારીની તક છે કેવી, એ દેશમાં ગરીબીનું પ્રમાણ કેવું છે, એ દેશમાં વ્યાપારની પરિસ્થિતિ કેવી છે. આ બધી બાબતોને તમે ચકાસો તો એ દેશનો આર્થિક વિકાસ થયો છે કે નહીં એ જાણી શકાય. એટલે માત્ર નાણાંથી જ આપણે એનું મૂલ્યાંકન કરી શકાતું નથી. અર્થતંત્રમાં માત્ર નાણું છે, પણ નાણું હોવા છતાં જો એ રાષ્ટ્રનો વિકાસ ન થયો, એ દેશમાં બેરોજગારીનું પ્રમાણ વધારે હોય, એ દેશમાં ગરીબીનું પ્રમાણ વધારે હોય, એ દેશમાં શિક્ષણનું સ્તર નીચું હોય, એ દેશની માથાદીઠ આવક છે એ માત્ર ઊંચી હોઈ શકે પણ બાકીની જો પરિબળો છે એમાં પ્રગતિ ના હોય તો પણ ઘણી વખત કહી શકાય કે એ દેશનો આર્થિક વિકાસ થયો નથી. એટલે એનો અર્થ થયો કે બે ભાગમાં વહેંચાયેલું છે. એક વિકસિત રાષ્ટ્ર અને એક વિકાસશીલ રાષ્ટ્ર. હવે વિકસિત રાષ્ટ્ર છે એક બાજુ વિકાસશીલ રાષ્ટ્ર. વિકાસશીલ એટલે અલ્પ વિકસિત. અલ્પ શબ્દ એવો છે, અત્યાર સુધી અલ્પ વિકસિત રાષ્ટ્ર તરીકે ગણના થતી હતી, પણ હવે અલ્પ શબ્દ ઉપર એ વિરામ મૂકી દેવામાં આવ્યું. કારણ કે કોઈ પણ દેશ એવો ન હોય કે જે વિકાસ કરવા પ્રગતિ કરતો ના હોય. કોઈ દેશ એવો ના હોય કે જેને પ્રગતિ કરવી ના હોય. કોઈ દેશ એવો ના હોય કે જેના રાષ્ટ્રની માથાદીઠ આવક એને વધારવી હોય. કોઈ દેશ એવો ના હોય કે જેને પોતાના શિક્ષણનું પ્રમાણ વધારવું ના હોય. કોઈ દેશ એવો ના હોય કે જેમાં ગરીબી નાબૂદ ના કરવી. એટલે દરેક દેશ છે એ વિકાસ કરતો હોય. એટલે અલ્પને બદલે તો કે વિકસિત અને એક વિકાસશીલ આ બે ભાગમાં વહેંચાય દેશ એટલે કે વિશ્વ.
એક વિકસિત રાષ્ટ્રો છે ને એક વિકાસશીલ રાષ્ટ્રો છે. તો આ પાઠમાં આ બાબતોથી આપણે પરિચિત થવાના છે. હવે એ જોઈએ કે ભાઈ પ્રત્યેક વ્યક્તિની સવાર એ અલગ અલગ હોય. પ્રત્યેક વ્યક્તિ, કોઈ પણ માણસ સવારે ઉઠે એ પછી વિશ્વના કોઈ પણ રાષ્ટ્રમાં બેઠો હોય તો એની સવાર અલગ અલગ હોય. એને પોતાની રીતે વિચાર અલગ અલગ રીતે પ્રગતિ કરવાનો હોય. લોકોની ભૌતિક સુવિધામાં વધારો કરવા માટે માણસ આગળ વધતો હોય. પણ વિશ્વમાં બે ભાગ પડે છે, એક ગરીબ અને એક શ્રીમંત. બે લોકોના વિભાજનમાં આપણે વિશ્વ વહેંચાયેલું છે એમ કહી શકાય. એક વ્યક્તિ ગરીબી તરફ જઈ રહ્યો છે, એક વ્યક્તિ શ્રીમંત તરફ જઈ રહ્યો છે. આ બેના વિચાર સવાર અલગ અલગ હોય છે. ગરીબ છે એ પણ પોતાની સવાર છે એ વિકાસ તરફ જ હોય. શ્રીમંત વ્યક્તિ છે એની સવાર પણ વિકાસ તરફ જ હોય. પણ કેટલાક લોકો ભૌતિક સુવિધા માટે ભરપૂર સુખ શાંતિ જીવન જીવે છે સુવિધાઓથી. તો એ શ્રીમંત છે એમ કહી શકાય, ભૌતિક સુવિધાથી સંપૂર્ણ. એક વર્ગ એવો છે કે ભૌતિક સુવિધા માટે ગરીબીના કારણે એની પાસે માત્ર ને માત્ર શું હોય ખ્યાલ છે? કલ્પના. ગરીબ વ્યક્તિ પાસે વિકાસ કરવા માટેની માત્ર કલ્પના ઘણી વખત બની જતી હોય. એની પાસે આરામ કરવાનો એ કલ્પના બની જતી હોય. એ પ્રગતિ કરશે પણ પરિસ્થિતિ એ છે કે એના માટે આ કલ્પના બની જાય છે. એટલે કહેવાનો અર્થ એ થયો કે વિકાસશીલમાં અને વિકસિતમાં આ તફાવત જોવા મળશે. હવે આપણે એ જોઈએ કે ભાઈ આર્થિક વિકાસ છે એ કોને કહીએ? આર્થિક વિકાસ એટલે શું? પાઠ થોડો સમજવો સહેલો છે, સરળ છે. જો થોડી સમજાઈ જશે એટલે આપોઆપ આખો પાઠ આપણે ક્લિયર થઈ જશે. હવે જોઈએ આર્થિક વિકાસ એટલે શું? તો આર્થિક વિકાસ એટલે વૃદ્ધિ અને આર્થિક વિકાસ. આ બે વસ્તુથી વિભાજન થાય છે. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ. કોઈ પણ પરિસ્થિતિ છે એ આર્થિક. હવે બોર્ડમાં તમને પ્રશ્ન પણ પૂછાઈ શકે છે, 2 ગુણમાં પૂછી શકે કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત જણાવો. આર્થિક વૃદ્ધિ કોને કહેવાય અને આર્થિક વિકાસ કોને કહેવાય? બે વસ્તુ એક સાથે જોડાયેલી છે. આમ કહીએ તો એકબીજાની પર્યાય છે. એકની શરૂઆત છે ને એકની પૂર્ણતા છે. એકની પૂર્ણતા છે તો એકની શરૂઆત છે. બે શબ્દ જોડાયેલા છે, આર્થિક વૃદ્ધિ, આર્થિક વિકાસ અને વૃદ્ધિ વિકાસ એમ કહી શકાય. હવે આર્થિક વૃદ્ધિ કોને કહેવાય? આર્થિક વૃદ્ધિ છે એ પરિણાત્મક છે, પરિણામાત્મક છે. અને આર્થિક વિકાસ છે ગુણાત્મક છે. એટલે પેલો તફાવતનો મુદ્દો થશે કે આર્થિક વૃદ્ધિ એ પરિણાત્મક છે, આર્થિક વિકાસ એ ગુણાત્મક છે. બીજો મુદ્દો એ થશે કે વિકાસ પછીની અવસ્થા. આર્થિક વૃદ્ધિ છે વિકાસ પછીની અવસ્થા છે. વિકાસ થઈ ગયો પછીની અવસ્થા હોય એને આર્થિક વૃદ્ધિ કહેવાય. અને આ છે વિકાસ એ પ્રથમ અવસ્થા છે. પ્રથમ અવસ્થા છે વિકાસ એટલે. અને વૃદ્ધિ છે એ બીજી અવસ્થા છે એમ કહી શકાય. જો વિકાસ થાય તો વૃદ્ધિ થાય, જો વિકાસ ના થાય તો વૃદ્ધિ ના થાય એમ પણ કહી શકાય. એટલે એનો અર્થ એ થયો કે ગુણાત્મક છે, પરિણાત્મક છે, પ્રથમ અવસ્થા છે અને બીજી અવસ્થા છે. હવે એને ઉદાહરણ તરીકે સમજો કે આર્થિક વૃદ્ધિ કોને કહેવાય? આર્થિક વૃદ્ધિ કોને કહો તમે? તો આર્થિક વૃદ્ધિ હું એને કહું કે ભાઈ
ખેડાલાયક જમીન હોય એમાં ઉત્પાદન જમીનમાં વધારો થાય. ખેડાલાયક જમીન હોય જમીનમાં વધારો થાય અને ઉત્પાદન વધે તો એને વૃદ્ધિ કહેવાય. દાખલા તરીકે 10 એકર જમીન છે એ પ્લસ 2 એકર વધી તો 12 એકર થઈ. એનો અર્થ એ તો હવે 10 એકરમાં ઉત્પાદન થતું હતું એનાથી બમણું થશે ઉત્પાદન, કારણ કે 12 એકર. એટલે એનો અર્થ એવો કે ખેડાલાયક જમીનમાં વધારો થયો એટલે ઉત્પાદન વધશે, આ વૃદ્ધિ થઈ. ખેડાલાયક જમીન છે એમાં વધારો થયો અને ઉત્પાદન વધે. કોઈ વિદ્યાર્થી પાસે 10 વીઘા જમીન છે અને 5 વીઘા જમીન એને ખરીદી અથવા તો બાજુમાંથી એને ખરીદીને લીધી. હવે એના એ વર્ષે એના ઉત્પાદનમાં વધારો થશે તો એનો અર્થ એ તો એ બાળકની વૃદ્ધિ થઈ. કોઈ દેશ છે કે વિશ્વનો કોઈ રાષ્ટ્ર હોય તો આ પરિસ્થિતિ આર્થિક વૃદ્ધિ કહેવાય. હવે એની સામેની સાઈડ તમે જાઓ તો આર્થિક વિકાસ તો કે પહેલી અવસ્થા છે, જમીનમાં કઈ વધારો નથી થતો તો કે હાઇબ્રિડ બિયારણ આવે, નવા સંશોધન આવે, કોઈ નવું સંશોધન થયું. એક સમય એવો હતો કે આપણે ઘઉંમાં અનાજમાં આપણે પરાવલંબી હતા કે બીજા રાષ્ટ્રમાંથી ઘઉં આપણે આયાત કરવા પડતા, આપણા જરૂરિયાત પૂરતું આપણે અનાજ ઉત્પાદન કરી શકતા નહોતા. હવે પરિસ્થિતિ એવી થઈ તો કે આપણે વૃદ્ધિ તો કરતા આવા જ, વિકાસ કરતા આવા જ, પણ નવા સંશોધન માટે ભારતનું કૃષિ વિભાગ, ભારતના કૃષિ વૈજ્ઞાનિકોએ નવા સંશોધિત બિયારણો બનાવ્યા. દાખલા તરીકે ઘઉંનું બિયારણ એક એકરે ઉત્પાદન આપતું હતું એ ઉત્પાદન આજે બમણું થયું. અને બમણું ઉત્પાદન થવાના કારણે શું થયું તો કે ઘઉંનું ઉત્પાદન વધ્યું, ડાંગરનું ઉત્પાદન વધ્યું. એક સમય આપણે પરાવલંબી હતા, આજે આપણે ઘઉંમાં, કઠોળમાં, અનાજમાં આપણે ધીમે ધીમે સ્વાવલંબી બનતા જઈએ છીએ, કારણ કે આપણા રાષ્ટ્રમાં આપણે નવા સંશોધન કર્યા, નવી ટેકનોલોજી અપનાવી કે જેના કારણે આપણે ઉત્પાદન વધારી શક્યા. હવે આ પરિસ્થિતિ થઈ તો એનો અર્થ એ થયો એને કહેવાય વિકાસ. નવા સંશોધન થયા, નવા સંશોધનના કારણે ઉત્પાદન અપ થયું એટલે એને કહીશું કે આપણે વિકાસ થયો એમ કહી શકાય, આર્થિક વિકાસ થયો એમ કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, 2 માર્કમાં આર્થિક વૃદ્ધિ કોને કહેવાય અને આર્થિક વિકાસ કોને કહેવાય એ તમારે તફાવત બોર્ડમાં પૂછાઈ શકે. તો પહેલો મુદ્દો આવશે, આપણે સમજી ગયા પરિણાત્મક છે, આર્થિક વિકાસ એ ગુણાત્મક છે. વિકાસ પછીની અવસ્થા છે એટલે વિકાસ થાય પછીની અવસ્થા વૃદ્ધિ છે અને આ પ્રથમ અવસ્થા ધરાવે છે. નંબર 3, ખેડાલાયક જમીનમાં વધારો થાય અને ઉત્પાદનમાં વધારો થયો તો એ વૃદ્ધિ થઈ એમ કહેવાય. પણ નવા સંશોધન થાય અને ઉત્પાદનમાં વધારો થાય તો એને કહેશું આપણે વિકાસ, આર્થિક વિકાસ થયો એમ કહી શકાય. આ બાબત આપણે લગભગ સમજી ગયા. પરિસ્થિતિ એ જ. હવે આની પહેલાની આપણે જોઈ ગયા, આને હવે આગળ ટોપિક વધારી. તો હું એમ માનું છું કે વિકસિત રાષ્ટ્ર અને વિકાસશીલ રાષ્ટ્ર બે વચ્ચેનું કઈ અલગતા જોવા મળે છે? વિકસિત રાષ્ટ્રમાં શું જોવા મળે છે, વિકાસશીલ રાષ્ટ્રમાં શું જોવા મળે છે, એની બાબતની આપણે ચર્ચા કરીએ આગળ. તો હું જોઉં છું, હવે મારે એ જોવું છે, જો અને આગળ લઈ જઈએ. જેમ આર્થિક વૃદ્ધિ અને વિકાસ જોઈ ગયા એમ એ તબક્કે 2 ભાગમાં આપણે જોઈએ છે, વિકાસશીલ અને વિકસિત. વિકસિત રાષ્ટ્ર અને વિકાસશીલ રાષ્ટ્ર આ 2 ભાગમાં વિશ્વ વહેંચાયેલું છે. હવે આપણે નક્કી કેમ કરી શકીએ કે કયું રાષ્ટ્ર વિકસિત અને કયું રાષ્ટ્ર વિકાસશીલ છે? એટલે અલ્પ. વિકસિત રાષ્ટ્ર અને વિકાસશીલ રાષ્ટ્ર બેમાં
આપણે નોખું પાડવું છે તો અલગ કઈ રીતે નક્કી કરી શકીએ, અથવા કોઈ વિશ્વના રાષ્ટ્રો કઈ રીતે નક્કી કરી શકશે કે અમે વિકસિત છીએ કે વિકાસશીલ છે, અમે શ્રીમંત છીએ કે અમે ગરીબ છીએ? કહેવાનો મતલબ સમજી ગયા છો? કોઈ માણસ છે એનું આપણે મૂલ્યાંકન કરવું છે કે ભાઈ તમે શ્રીમંત છો કે ગરીબ, તો એનો અમુક ક્રાઇટેરિયા નક્કી કરવો પડે કે ભાઈ આટલી આવક હોય તો એને ગરીબ ગણાય, આટલી આવક છે તો એને શ્રીમંત ગણાય. એમ વિશ્વમાં પણ એક ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યા કે ભાઈ 700 ને ડોલર, જેની $735 થી આવક ઊંચી હોય એને કહેવાય વિકસિત રાષ્ટ્ર. $735 થી ઊંચી આવક છે એ વિકસિત રાષ્ટ્ર છે, અને $735 થી જેની નીચી આવક છે એ વિકાસશીલ રાષ્ટ્ર છે. વિદ્યાર્થી મિત્રો સમજી ગયા હશો કે $735 થી આવક, માથાદીઠ આવક જેની ઊંચી છે, માથાદીઠ આવકની વ્યાખ્યા આપણે શરૂઆતમાં જોઈ ગયા કે રાષ્ટ્રની કુલ આવકને દેશની જનસંખ્યા વડે ભાંગો અને જે આવક મળે એને કહેવાય માથાદીઠ આવક. એટલે કહેવાનો મતલબ એ રહ્યો કે $735 થી માથાદીઠ આવક અપ હોય, જે રાષ્ટ્રની માથાદીઠ આવક $735 થી અપ છે એ વિકસિત રાષ્ટ્ર છે. $735 થી જેની આવક નીચી છે એ વિકાસશીલ રાષ્ટ્ર છે, એમ કહી શકાય. તો હવે આપણે સીધું સરળ થઈ જશે કે ભાઈ વિકસિત રાષ્ટ્ર છે અને અલ્પ વિકસિત રાષ્ટ્ર એટલે કે વિકાસશીલ રાષ્ટ્ર છે, એ બેના લક્ષણો, હું આમ કહું કે લક્ષણ બેના અલગ અલગ હશે. પાઠને આગળ જોઈએ તો વિકસિત રાષ્ટ્રના લક્ષણો અલગ છે અને વિકાસશીલ રાષ્ટ્રના લક્ષણો પણ અલગ જોવા મળશે, બેની વિરુદ્ધ સાઈડ હશે. વિકસિત રાષ્ટ્રમાં માથાદીઠ આવક ઊંચી જોવા મળશે, વિકાસશીલમાં માથાદીઠ આવક કેવી જોવા મળશે બાળકો? તો નીચી. સીધું સરળ છે કે જેની માથાદીઠ આવક નીચી જોવા મળશે. હવે ત્રીજું કે વસ્તી વૃદ્ધિનો દર અહીંયા ઓછો જોવા મળશે, તો વિકાસશીલમાં વસ્તી વૃદ્ધિનો દર વધારે જોવા મળશે. ગરીબી છે વિકસિત રાષ્ટ્રમાં ઓછી જોવા મળશે, વિકાસ રાષ્ટ્રમાં ગરીબી વધારે જોવા મળશે વિકાસશીલમાં. કૃષિ ક્ષેત્ર જોઈએ તો વિકસિત રાષ્ટ્રમાં કૃષિ વિકાસશીલ રાષ્ટ્ર કરતા કૃષિ ક્ષેત્રે અવલંબન આધાર ઓછો હશે, જ્યારે મોટા ભાગના લોકોનો વિકાસશીલ રાષ્ટ્રમાં કૃષિ આધારિત રોજગારી હશે. તો એ પણ એનું લક્ષણ થયું. આવકની વહેંચણી પણ અસમાન હશે, અહીંયા આવકની વહેંચણી અસમાન હશે. એ વિકાસશીલ રાષ્ટ્રમાં એક વ્યક્તિને પર ડેની આવક લાખો રૂપિયા હશે, તો એક વ્યક્તિ માત્ર રોજગારી મેળવવાના પણ ફાફા હશે. એક વ્યક્તિ દરરોજના હજારો રૂપિયા કમાઈ શકશે, એક વ્યક્તિ માત્ર ન્યૂનતમ જરૂરિયાત પૂરતું માન કમાઈ શકશે. એટલે આવકની અસમાન વહેંચણી છે. બધાની આવક સમાનતા જોવા નહીં મળે, ભેદ વધારે જોવા મળશે. જ્યાં આવકની અસમાનતાનો વિકસિત રાષ્ટ્રોમાં ભેદ છે પણ ઓછો જોવા મળશે, નહીવત જોવા મળશે. ગરીબી જોવા મળે છે પણ ઓછી જોવા મળશે, નહીવત જોવા મળશે. તો આ બાબતથી એના લક્ષણો અલગ પડશે. બેરોજગારીનું પ્રમાણ વિકસિત રાષ્ટ્રોમાં જોવા ઓછું મળશે, જ્યારે વિકાસશીલ રાષ્ટ્રોમાં ગરીબીનું પ્રમાણ વધારે જોવા મળશે. તો એ પણ એનું લક્ષણ થયું. ગરીબી છે એ પણ ઓછી વધતી જોવા મળશે. પાયાની અપ્રાપ્ય સુવિધાઓ, પાયાની જે જરૂરિયાત છે, માણસની ન્યૂનતમ જરૂરિયાત છે, એ વિકસિત રાષ્ટ્રમાં એ મેળવાય એને હાડમારું ભર્યું જીવન જીવવું નહીં પડે. લોકોને સહેલાઈથી મળી રહેશે. પાયાની જરૂરિયાત જે સુખાકારી સગવડ છે એ સહેલાઈથી મળી રહેશે વિકસિત રાષ્ટ્રોમાં, જ્યારે વિકાસશીલ રાષ્ટ્રોમાં એ જોવા મળશે પણ હાડમારી ભર્યું, વધારે સખત મહેનતથી જોવા મળશે. એટલે કહેવાનો મતલબ એ રહ્યો કે જે પરિસ્થિતિ છે અહીંયા અને એ સાઈડ, એટલે વિકસિત રાષ્ટ્ર અને વિકાસશીલ રાષ્ટ્રના બેના લક્ષણોમાં થોડો બદલાવ, ફેરફાર જોવા મળશે. હવે હું વિકાસશીલ, હવે તમને બોર્ડમાં પૂછાઈ શકે છે
3 માર્કમાં પૂછાઈ શકે કે ભાઈ વિકાસશીલ રાષ્ટ્રના લક્ષણો જણાવો અને વિસ્તૃત સમજાવો. તો તમારે એક એક લક્ષણ લેવું પડશે અને સમજાવવું પડશે. લક્ષણ આપણે જોઈ ગયા કે ભાઈ વિકાસશીલ રાષ્ટ્રના પહેલું તમને પૂછીએ કે વિકસિત રાષ્ટ્રના લક્ષણો જણાવો અથવા વિકાસશીલ રાષ્ટ્રના લક્ષણો જણાવો. હવે તમને પ્રશ્ન પૂછ્યો વિકાસશીલ રાષ્ટ્રના લક્ષણો જણાવો, તો વિકાસશીલ રાષ્ટ્ર એટલે અલ્પ વિકસિત રાષ્ટ્રો છે એના લક્ષણો તમારે તો ત્યાં માથાદીઠ આવક નીચી જોવા મળશે, ગરીબીનું પ્રમાણ જોવા મળશે, વસ્તી વૃદ્ધિનું પ્રમાણ જોવા મળશે, કૃષિ ક્ષેત્રે અવલંબનતા જોવા મળશે, આવકની અસમાનતાની વહેંચણી જોવા મળશે, બેરોજગારી ગરીબી જોવા મળશે, આંતરરાષ્ટ્રીય વેપારનું પ્રમાણ પણ જોવા મળશે પણ નહિવત જોવા મળશે, પાયાની સુવિધાઓ અપ્રાપ્યતા જોવા મળશે, મેળવવા માટે થોડી હાડમારી ફરવી પડે જોઈએ. તો આ બધા વિકાસશીલ રાષ્ટ્રના લક્ષણો. તો વિદ્યાર્થી મિત્રો, આ 2 માર્કનો અને 3 માર્કનો પ્રશ્ન હવે તમને બોર્ડમાં જો પૂછાય તો હું આમ માનું છું કે લગભગ નહીં પણ 100% તમે પૂરા માર્ક મેળવશો. આર્થિક વૃદ્ધિ, આર્થિક વિકાસનો તફાવત અને વિકાસશીલ રાષ્ટ્રના લક્ષણો જણાવો. આવતા પીરિયડમાં આપણે જોશું કે આર્થિક વૃદ્ધિ, આર્થિક વિકાસ જેમ જોયો એમ આપણે પ્રવૃત્તિ જોવાની છે. બિન આર્થિક પ્રવૃત્તિ ને આર્થિક પ્રવૃત્તિ. આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય અને બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? તો આગળ ત્યાંથી તમે વાંચજો. આવતા પીરિયડમાં આપણે પાઠને આગળ વધારશું ત્યારે એ પ્રવૃત્તિ જોશું કે આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય અને બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય. હવે તમને સમજાઈ ગયું હશે, આર્થિક એટલે તો નાણાં સાથે સીધો સંબંધ જોડાયેલો હોય. તો ચર્ચા જ કરી લઈએ કે આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય અને બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય. તો પાઠ વાંચશું એટલે તરત તમને ખ્યાલ આવી જશે કે સીધો સંબંધ જોડાયેલો છે નાણાં સાથે. નાણું લઈને કરવામાં આવતી પ્રવૃત્તિ જે છે એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. તો દાખલા તરીકે હું એમ કહું કે આર્થિક પ્રવૃત્તિ, હવે આર્થિક પ્રવૃત્તિ એટલે આપણે જોઈએ અને બીજું બિન આર્થિક પ્રવૃત્તિ. આર્થિક એટલે નાણું લઈને કરવામાં આવતી પ્રવૃત્તિ. પ્રવૃત્તિ એટલે કામ, આપણે સીધું ગણીએ કામ. નાણું લઈને કરવામાં આવતું કામ એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. અને નાણાં વગર કરવામાં આવતી જેને કહેવાય સેવાકીય પ્રવૃત્તિ. હવે હું આમ ઉદાહરણ તમને કહું, આર્થિક પ્રવૃત્તિ, ડોક્ટર દવાખાને જઈ અને દર્દીને તપાસીને દવા આપે તો ડોક્ટર દવા આપશે, દર્દીને એના બદલામાં પૈસા લેશે ને. તો એનો અર્થ એ થયો કે આર્થિક પ્રવૃત્તિ થઈ. તો આર્થિક પ્રવૃત્તિનું ઉદાહરણ થયું કે ડોક્ટર છે દર્દીને દવાખાને તપાસે એને દવા આપશે, એના બદલામાં એને વળતર મેળવશે. તો આર્થિક પ્રવૃત્તિ થઈ. પણ એના એ ડોક્ટર ઘરે જઈને પોતાના બાળક બીમાર છે ને દવા આપે તો જો સીધો બદલાવ આવ્યો, એને બાળકને દવા આપશે તો એના બાળકના બદલામાં એને કંઈ વેતન મળવાનું નથી. તો એ કેવી પ્રવૃત્તિ થઈ બાળકો? બિન આર્થિક પ્રવૃત્તિ થઈ. એ સેવાકીય પ્રવૃત્તિ થઈ. કોઈ શાળામાં ભણાવતો શિક્ષક, તો શિક્ષકને એના બદલામાં વેતન મળશે, પગાર મળશે, તો આર્થિક પ્રવૃત્તિ થઈ. પણ એનો એ શિક્ષક શાળા એને બદલે એના ઘરે એના બાળકને જો શિક્ષણ આપશે તો એ બિન આર્થિક પ્રવૃત્તિ થઈ, કારણ કે એને એના બદલામાં કંઈ વળતર મળવાનું નથી. તો એ શબ્દ સમજાઈ ગયો હશે, આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય અને બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય. તો આ પણ બોર્ડમાં પૂછાઈ શકે છે 1 માર્કમાં કે આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય અને બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય. તો અહીંયા સુધી આપણે સમજ્યા. હજી એક વખત આ પાઠ વાંચી જજો, ત્યાંથી આપણે આગળના પીરિયડમાં વિસ્તૃત માહિતી મેળવશું. સૌને નમસ્કાર. જય સરદાર.